ઘટનાની સૌથી પહેલા વાત સુરતની કરીએ। સારોલી વિસ્તારમાં ફાયરિંગની ઘટના સામે આવી છે। ભરત કેન્સર હોસ્પિટલ નજીક ફાયરિંગ થયું છે। 2 રાઉન્ડ હવામાં ફાયરિંગ થયું હોવાની ચર્ચાઓ છે। સારોલી પોલીસે હાલ તો ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે। દ્રશ્યો પણ આપના ટીવી સ્ક્રીન પર જ્યાં ફાયરિંગની ઘટનાના ક્યાંક તપાસને લઈને પણ દ્રશ્યો સામે આવ્યા છે। ભરત કેન્સર હોસ્પિટલ નજીક ફાયરિંગ, 2 રાઉન્ડ હવામાં ફાયરિંગ થયું હોવાની ચર્ચા છે અને તેને લઈને હાલ તપાસનો ધમધમાટ તેજ। સારોલી પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને આ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે। ત્યારે ફાયરિંગ કોણે કર્યું તેને લઈને પણ તપાસ કરવામાં આવશે। ભરત કેન્સર હોસ્પિટલ નજીક ફાયરિંગની આ ઘટના બની છે। હાલ પોલીસે સ્થળ તપાસ કરીને આ અંગે પૂછપરછ પણ હાથ ધરી છે। 2 રાઉન્ડ હવામાં ફાયરિંગ થયું હોવાની ચર્ચા હાલ તો છે। સારોલી પોલીસ હાલ ઘટના સ્થળે પહોંચી છે। ત્યાં હાજર લોકો સાથે પણ તેઓ પૂછપરછ કરી રહ્યા છે અને આ સાથે જે ફાયરિંગ કરવામાં આવ્યું છે તેના પુરાવા પણ ક્યાંક શોધવાના પ્રયત્નો થઈ રહ્યા છે। ભરત કેન્સર હોસ્પિટલ નજીક ફાયરિંગની આ ઘટના છે જેમાં જોઈ શકાય છે આ દ્રશ્યો બુલેટના અને સારોલી પોલીસ હાલ ઘટના સ્થળે પહોંચીને કોણે ફાયરિંગ કર્યું છે તે દિશામાં તપાસ કરી રહી છે। આ પ્રકારે જાહેરમાં ફાયરિંગ કરવું જે ગુનો બને છે ત્યારે 2 રાઉન્ડ જેટલું ફાયરિંગ કરવામાં આવ્યું છે તેવી પણ ચર્ચાઓ છે। હવે તે દિશામાં તપાસ કરતી સારોલી પોલીસ ઘટના સ્થળના દ્રશ્યો પણ જોઈ શકાય છે। હોસ્પિટલ પાસે જ આ ઘટના બની છે જે પણ એક ગંભીર વિષય। ભરત કેન્સર હોસ્પિટલના પરિસરમાં જ આ ઘટના બની છે જેના દ્રશ્યો બતાવી રહ્યા છે અમે। સારોલી પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને આ અંગે પૂછપરછ પણ કરવામાં આવી રહી છે। અમારા સંવાદદાતા બલદેવ સુથારા વિશે વધુ માહિતી આપી રહ્યા છે। બલદેવ, શું વિગતો મળી રહી છે? કારણ કે 2 રાઉન્ડ ફાયરિંગ એ પણ હોસ્પિટલ પાસે થયું હોય તો એ ગંભીર પ્રશ્ન। જે રીતે સુરતની અંદર એક પછી એક જે ગંભીર બનાવો છે તે સામે આવી રહ્યા છે તે એક જે ચેતવણીનો કિસ્સો કહી શકાય છે। કારણ કે છેલ્લા ઘણા સમયથી સુરતની અંદર જે અસામાજિક તત્વો અથવા તો લૂંટ અથવા ચોરીની જે ઘટનાઓ બની રહી છે તે દરમિયાન આજે સુરતના સારોલી જે છેવાડા વિસ્તારમાં જે સારોલી વિસ્તાર આવેલો છે તે વિસ્તારની અંદર બપોરના સમયે એક 2 રાઉન્ડ હવાની અંદર ફાયરિંગ કરાવવાની જે ઘટના છે તે સામે આવી છે। ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ કાફલો હાલમાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો છે અને જે 2 રાઉન્ડ જે ફાયરિંગ કરી છે તેની જે ગોળીઓ છે તે પણ ત્યાં ઘટના સ્થળેથી મળી આવી છે। હાલમાં પોલીસ દ્વારા અલગ અલગ દિશાની અંદર તપાસ હાથ ધરી છે। સાથે સાથે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમો પણ જે ઘટના સ્થળે જવા માટે રવાના થઈ છે। જે રીતે પ્રાપ્ત માહિતી થઈ રહી છે તે પ્રમાણે કે જે હવામાં 2 રાઉન્ડ ફાયરિંગ કરનાર અને જે વ્યક્તિ ઉપર જે ફાયરિંગ કરવાની જે વાત ચાલી રહી છે તે બંને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા છે અને આજુબાજુના જે સીસીટીવી છે તે ચેક કરી અને આરોપીઓને પકડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે। આરોપીની તપાસ અંદર જ ખ્યાલ આવશે કે શું કારણથી જે ફાયરિંગ કરવા માટેની જે નોબત આવી હતી અને શું એવું રીઝન છે કે હવામાં 2 રાઉન્ડ ફાયરિંગ કરી। અને મહત્વની વસ્તુ એ પણ છે કે ભરત કેન્સર હોસ્પિટલ નજીક આવેલી આ 2 રાઉન્ડ ફાયરિંગ કરી છે તે ગંભીર બાબત કહી શકાય। કારણ કે ત્યાં મોટી સંખ્યામાં લોકોની અવરજવર હોય છે અને તે વિસ્તારની અંદર જ્યારે ફાયરિંગની ઘટના બને છે તે સુરત પોલીસ માટે મોટી વાત કહી શકાય। જી બિલકુલ, તો ફાયરિંગની આ ઘટના સુરતમાં સદંતર આવી ઘટનાઓ બનતી રહે છે જેના કારણે પણ કાયદો વ્યવસ્થાને લઈને પણ સવાલો ચોક્કસથી ઊભા થાય। હોસ્પિટલ વિસ્તારમાં જ આ ઘટના બની છે। ભરત કેન્સર હોસ્પિટલની બરાબર બાજુમાં આ ફાયરિંગની ઘટના જેના ઘટના સ્થળના દ્રશ્યો પણ મેં આપને બતાવી રહ્યા છે। પોલીસ પણ આ અંગે તપાસ કરી રહી છે।